અમદાવાદમાં ભક્તિ, આસ્થા અને પરંપરાના ભવ્ય દર્શન કરાવતી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। ત્યારે જાણો શું હતું ખાસ આ ભવ્ય 149મી રથયાત્રામાં। મારી સાથે નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથ ના ગગનભેદી જયઘોષ અને ભક્તિભાવથી છલકાતા વાતાવરણ વચ્ચે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થયો હતો। ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી કિંમતી સુવર્ણ અલંકારોથી સુશોભિત દિવ્ય સોનાવેશ ધારણ કરી રથોમાં બિરાજમાન થઈ લાખો ભક્તોના જયઘોષ વચ્ચે અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા હતા। જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી વહેલી સવારે મંગળા આરતી અને પરંપરાગત પાહિંડ વિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મંગળા આરતીમાં ભાગ લઈને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના સુશોભિત રથો પરંપરાગત 16 કિલોમીટર લાંબા માર્ગ પરથી નીકળ્યા હતા। આ રથયાત્રામાં અનેક અખાડાઓ, ભજન મંડળીઓ, લોકનૃત્ય, કલાકારો અને શોભાયાત્રાના વિવિધ આકર્ષણો જોડાયા હતા। હજારો ભક્તોએ માર્ગ પર ઊભા રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। રથયાત્રાના સુરક્ષિત અને સુચાવ આયોજન માટે 30,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા તથા સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા, ડ્રોન અને એઆઈ આધારિત મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના ત્રણેય રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા। આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમના ત્રણેય રથોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરંપરાગત રીતે સ્વાગત અને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સ્વચ્છતા, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ સહિતની તમામ નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી। આજે અમદાવાદમાં રથયાત્રા સ્વાગત સમારોહ 2026 યોજાઈ રહ્યો છે ત્યારે આજે આપણી સાથે ઘણા લોકો મુખ્યમંત્રીના વિસ્તારમાંથી પણ જોવા આવ્યા છે, પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે। ત્યારે આજે તેમને આપણે પૂછીશું કે કેવી રીતનું તમારું અહીંયાનું આયોજન છે, શું તમારું કહેવું છે? આજે અમે ભગવાન જગન્નાથ ભગવાન 149 રથયાત્રા જોવા માટે માનનીય ગુજરાતના મક્કા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના જે વિધાનસભા છે કાઠોડિયા, ત્યાંથી અને અમારો તલતેજ વડ છે, અમારા મેયર સાહેબ છે ત્યાં આદરણીય છે હિતેશભાઈ, એના વિસ્તારમાંથી અમે જંગી સંખ્યામાં બધા કાર્યકરો અને બીજી બધા લોકો જગન્નાથના દર્શન કરવા આવેલા છે ત્યારે અમે। ઓકે, ત્યારે તમારું શું કહેવું છે? ક્યાંથી આવો છો? આપણે કેટલા વર્ષથી આવો છો? અત્યારે અમે બોપલ રહીએ છીએ, ત્યાંથી આવીએ છીએ। પણ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે અમારા સૌ નાગરિકોની એવી ફરજ થાય છે કે તેઓ પણ એમના દર્શનાર્થે આવે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા આવીએ ભીડા એટલી બધી ભીડ છે અને બધા ભગવાન જગન્નાથના દર્શન કરવા આવે છે। ઓકે, આપણે જોઈએ તો આજે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યા માટે નીકળ્યા છે ત્યારે તમે કેટલા વર્ષથી અહીંયા આગળ આવો છો અને શું તમારો ઉત્સાહ છે? ભગવાન જગન્નાથજીની યાત્રા જ્યારે શહેરમાં નીકળતી હોય ત્યારે શહેરજનોનો ઉત્સાહ આસમાને હોય છે
અને અમે લગભગ કેટલા વર્ષોથી આવીએ છીએ તો યાદ નથી, પણ બાળપણથી પપ્પા જ્યારે લઈને આવતા હતા ત્યારથી અમે લોકો આવીએ છીએ ને અત્યારે જાતે આવી શકીએ એવી સ્થિતિ છે. એટલે સમજી લો તમે લગભગ 20-25 વર્ષથી તો અમે અહીંયા આવીએ છીએ રેગ્યુલર અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લઈએ છીએ. ઓકે, ધન્યવાદ. તો ત્યારે આજે રથયાત્રા સ્વાગત સમારોહ 2026માં ક્યાંથી આવો છો તમે? હું અહીંયા ધનતેજથી જ આવું છું અને મને જ્યાં સુધી સમાચાર છે ત્યાં 1878ની સાલથી આ રથયાત્રા નીકળે છે અને સતત 149ની આ રથયાત્રા છે અને ભવ્યથી ભવ્ય રથયાત્રા આપણે જગન્નાથપુરીની રથયાત્રા છે આખા ભારતની અંદર. એ પછી આ યાત્રાનો બીજો નંબર આવે છે. બરાબર. એટલે એક ગુજરાતની માટે ને અમદાવાદની માટે પણ ગૌરવની વાત. બહુ ગૌરવની, આ તો તહેવાર કહેવાય અને આજે લગભગ આજે અમી સાંજના હાથ સુધીમાં થશે જ. અને જગત યાત્રાની અત્યારે જોઈ જ રહ્યા છે નગર યાત્રામાં કેટલું પબ્લિક અહીંયાથી રોજ દર યાત્રામાં આટલો આના કરતા વિશાળ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે કોર્પોરેશન અને મંદિર તરફથી. અને 149માં આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે ત્યારે તમે કેટલા વર્ષથી આવો છો ને તમારો ઉત્સાહ દર વખતે એટલો ને એટલો જ હોય? અમે જ્યારે 8મા 9મામાં ભણતા હતા જાતે આવતા અને મમ્મી પપ્પા જોડે ખભે બેસીને આવતા. એ પછી અમે અમારા છોકરાઓને પણ ખભે બેસાડીને આ રથયાત્રા દર્શન કરાયેલા છે 2-3 વખત. અને તમારો ઉત્સાહ કેવો હોય છે? દર વખતે વધતો હોય? હા, ઉત્સાહ ઉત્સાહ તો દર વર્ષ આવો ને આવો જ હોય છે. આનું પ્લાનિંગ 1 મહિનાથી થતું હોય છે અને દરેક જણની એવી આશા હોય છે કે આ રથયાત્રા ક્યારે આવે અને અમે બાળકોને લઈને આજે આ તહેવારની રજા જ હોય સ્કૂલોમાં અને સ્પેશિયલ સવારથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી ઘરે રથયાત્રા પૂરી થાય ત્યાં સુધી રાત્રે જ જાય ઘરે. તો આ રીતના તમે જોઈ શકો છો અમદાવાદમાં શ્રી જગન્નાથની રથયાત્રામાં ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે અને દૂર દૂરથી પણ લોકો આવી રહ્યા છે. પરિણામે લાખો શ્રદ્ધાળુઓએ સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો. સરસપુર વિસ્તારમાં ભગવાનના મોસાળ તરીકે ઓળખાતા સ્થળે મહાપ્રસાદ અને ભક્તોની વિશાળ સેવા વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, છાશ અને ભોજનની વ્યવસ્થાઓ કરીને સેવા યજ્ઞ નિભાવવામાં આવ્યો હતો. ઉષ્ણતા અને ભેજના કારણે કેટલાક ભક્તોની તબિયત લથડતા તબીબી ટીમો અને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. છતાં ભારે ઉત્સાહ સાથે ભક્તોએ રથયાત્રામાં ભાગ લીધો હતો. 149મી રથયાત્રા દરમિયાન અમદાવાદમાં ભક્તિ, સેવા, એકતા અને સાંપ્રદાયિકના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરભરમાં જય જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.